નમસ્કાર મિત્રો, શું સવારે ઉઠતા વહેત જ તમારા પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો થાય છે, ઘૂંટણમાં સોજો રહે છે અથવા બ્લડ ટેસ્ટમાં યુરિક એસિડ વધેલું આવ્યું છે? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આજે આપણે જાણીશું કે રસોડામાં રોજ વપરાતું સામાન્ય આદુ યુરિક એસિડમાં કેવી રીતે મદદરૂપ બની શકે છે, તેનો સાચો ઉપયોગ શું છે અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમજીએ કે યુરિક એસિડ શું છે. આપણા શરીરમાં પ્યુરિન નામનું તત્વ તૂટે ત્યારે યુરિક એસિડ બને છે. સામાન્ય રીતે કિડની તેને પેશાબ દ્વારા બહાર કાઢી દે છે, પરંતુ જ્યારે યુરિક એસિડ વધુ બનવા લાગે અથવા કિડની તેને યોગ્ય રીતે બહાર ન કાઢી શકે ત્યારે તે લોહીમાં વધવા લાગે છે. સમયસર ધ્યાન ન આપીએ તો તે સાંધામાં સ્ફટિકના રૂપમાં જમા થઈ શકે છે, જેના કારણે ગાઉટ, સોજો અને ખૂબ જ તીવ્ર દુખાવો થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે યુરિક એસિડ વધે છે કેમ? તેના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વધુ પ્યુરિન વાળો ખોરાક, પૂરતું પાણી ના પીવું, વધારે વજન, કિડનીની સમસ્યા, વધુ મીઠા પીણા પીવાની આદત, દારૂનું સેવન અને કેટલીક દવાઓ. આવા સમયે યોગ્ય આહાર ખૂબ જ મહત્વનો બની જાય છે. હવે વાત કરીએ આદુની. આદુમાં જિંજરોલ જેવા કુદરતી તત્વો હોય છે, જેમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે. આ ગુણો શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે, જેના કારણે યુરિક એસિડ વધવાથી થતા સાંધાના દુખાવામાં થોડો આરામ મળી શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, આદુ એ કોઈ ચમત્કારિક દવા નથી અને તે ડોક્ટરની સારવારનો વિકલ્પ પણ નથી. તે માત્ર સ્વસ્થ આહાર અને સારવાર સાથે સહાયક તરીકે ઉપયોગી બની શકે છે. તો હવે જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો. પહેલી રીત, આદુનું પાણી. 1 ઇંચ જેટલું તાજું આદુ લો, તેને ધોઈને નાના ટુકડા કરો. હવે 2 ગ્લાસ પાણીમાં નાખીને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો. પછી ગાળી લો અને નવશેકું હોય ત્યારે પી જાઓ. બીજી રીત, આદુની હર્બલ ચા. દૂધ વગરની આદુની ચા બનાવી શકો છો. તેમાં થોડું લીંબુ ઉમેરી શકાય. જો ડાયાબિટીસ ન હોય તો થોડું મધ પણ ઉમેરી શકો, પરંતુ ખાંડ ટાળવી. ત્રીજી રીત, બહારથી શેક. આદુને છીણીને પાણીમાં ઉકાળો. પાણી નવશેકું થાય પછી તેમાં સ્વચ્છ કપડું ભીંજવીને દુખાવાવાળા ભાગ પર 10 થી 15 મિનિટ રાખો. કેટલાક લોકોને સોજો અને દુખાવામાં રાહત મળી શકે છે. આ ઉપરાંત બીજી કેટલીક મહત્વની વાતો હું તમને જણાવવા માંગીશ. તેમાં સૌથી પ્રથમ, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો. લાલ માંસ, ઓર્ગન મીટ અને વધુ પ્યુરિન વાળા ખોરાક ઓછા લો. ગળ્યા સોફ્ટ ડ્રિંક અને વધુ ફ્રુક્ટોઝ વાળા પીણા ટાળો. વજન નિયંત્રણમાં રાખો અને દરરોજ થોડી કસરત કરો. અને ડોક્ટરે આપેલી દવા ક્યારેય પોતાની રીતે બંધ ના કરો. જો તમને વારંવાર ગાઉટના એટેક આવે, યુરિક એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા કિડનીની સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો. મિત્રો, યાદ રાખો, માત્ર ઘરગથ્થુ ઉપાયથી યુરિક એસિડ સંપૂર્ણ રીતે કંટ્રોલ થઈ જતું નથી. યોગ્ય આહાર, નિયમિત કસરત, પૂરતું પાણી અને ડોક્ટરની સલાહ, આ ચારેય બાબતો સાથે રાખશો તો વધુ સારું પરિણામ મેળવી શકશો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ વિશ્વસનીય આરોગ્ય માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરીથી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયો સાથે.